એમાં 1-2 મિનિટ પાછળ બરાબર. હેલો હેલો હા. सुनाय हाथे कपा आ तो सोरठ धरा जग जुनी आने वालो करवो ये गढ़ गिरना पण देना हावजदा सब बाला रूप रसाला मनी बेहाला बनवाई आए नहीं आना रूप रसाला मनी बेहारी जलधारी कहे राधे प्यारी में बलिहारी गोकुड़िया वो गिरधारी धीरे गोकुड़िया वो गिरधारी धीरे गोकुड़िया મામા जय मुरलीधर, जय द्वारकाधीश। मित्रों, आज आहिरना अजवाड़ा दिनेश बारस ऑफिशियल पेज पर આપણે નક્કી કર્યું છે કે દર અઠવાડિયે કોઈ એકાદ બે આહિર સમાજના કલાકારોને આપણી સમક્ષ લાવવા અને આજે એવો જ એક સુંદર મજાનો આ કાર્યક્રમનો મણકો લઈ અમે આપણી સમક્ષ આવ્યા છીએ। તમામ આહિર સમાજના મુરબ્બીઓ ભાઈઓ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજે જે આપણે નકરી મોજ કરવાની છે અને ઘણા બધા મિત્રો આવી ગયા છે, એમના નામ થોડી જ વારમાં હું રજૂ કરીશ, એમનું સ્વાગત પણ કરીશ। પણ આજે જે બે આપણા સમાજના કલાકારો પોતાની કલા લઈને આપની સમક્ષ રજૂ થયા છે, એમનો પરિચય પણ આપને
જો કે એમના સ્વર દ્વારા એમના અવાજ દ્વારા આપણા સુધી એ કલાકારો પહોંચવાના જ છે, પણ એક મહેમાન તરીકે જ્યારે આવેલા હોય આ દિનેશ બાલાસ ઓફિશિયલ પેજમાં આહિરના અજવાળા અંતર્ગત નકરી મોજ એક નવો મણકો લઈને આપ સર્વેને દિનેશ બાલાસના જય દ્વારકાધીશ, જય મુરલીધર. મિત્રો આજે એક જેને આપણે બાળ કલાકાર પણ કહી શકીએ, ખૂબ જ નાની ઉંમરે સંગીત ક્ષેત્રે ધીમે ધીમે પદાર્પણ કરી રહ્યા છે. અને મારી બાજુમાં જ છે જશ જયરાજભાઈ મહેતા અને બીજા કલાકાર જેઓના શરૂઆતમાં દ્વારચંદી રમઝટ તમે સાંભળી હશે. થોડી જ વારમાં બસ મારે તો વચ્ચે પછી આવવાનું થતું જ નથી. ભાવેશ કાનગડ અને ફેસબુકમાં ભાણ આહિર તે એમનું આઈડી છે, ભાણ આહિર ભાઈ. તો આજે આપણે આનંદ કરવાનો છે ને ઘણા મિત્રોને મારી વિનંતી કે તમારા એફબી ઉપર તમે શેર કરો પ્રોગ્રામ, એટલે તમારા મિત્રો સુધી જ્યાં જ્યાં આપણો આહિર સમાજ વસે છે ત્યાં આ કાર્યક્રમ પહોંચે તો અમારા કલાકારો જે બંને મહેમાન કલાકારો છે ભાવેશ કાનગડ અને જશ જયરાજભાઈ મહેતા બેને પણ થોડી મોજ આવે. તો દરેક મિત્રોને મારી વિનંતી છે કે પ્લીઝ તમે તમારા એફબી ઉપર આ કાર્યક્રમને શેર કરી દો. હવે આપણે થોડી જ વારમાં ગણપતિ વંદનાથી કાર્યક્રમને આગળ ધપાવવાના છીએ. તો ભાવેશભાઈ ચશ્મા આપજો એમાંથી, ચશ્મા વગર ડખા થાય ને પાછા વાંચવાના. મહેમાનોને માન દલ ભરી દીધા નહીં, મેળી નહીં મહાન હાચું ભરટિયું ભણે ભાઈ. આ તો આપણે ભાઈ રોડી આહિરા થાય. તો મહેમાનોનું સ્વાગત કરવા પડશે મારે, એમાં નહીં અને બાપા ઘણી કોમેન્ટો ઉપર ગઈ છે પણ મારે પાછી ખેંચવી પડશે. આપણા મહેમાનો છે ભાઈ હરિભાઈ ડાંગર, આપનું સ્વાગત છે. અને સામંતરાય આહિર આપણે પણ આવકારીએ છીએ. નારાયણભાઈ લાવડિયા, નારાયણભાઈ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. મુંબઈથી મારા ખાસ મિત્ર છે ને રફી સાહેબના ગીતો દ્વારા રાજકોટમાં એક સમય હતો કે જ્યારે એમણે સંગીતની દુનિયામાં માર્સ ઓફ મ્યુઝિકમાં રફી સાહેબના ગીતો માટે એમ કહીએ કે એક જ નામ કાફી હતું, ઇકબાલ કુરેશી. મુંબઈથી આપણને સાંભળે. ઇકબાલભાઈ ખેર મધ્યમ છે, આપણું સ્વાગત છે. હરેશભાઈ મયડ, જય મુરલીધરભાઈ અને સુધીરભાઈ લાવડિયા. કોમેન્ટ કરો બધા મિત્રો, કોમેન્ટ કરશો તો મને ખબર પડશે તો હું આપને સુધી આપનું નામ સાથે સ્વાગત કરી શકીશ. આહિર નેભાભાઈ પિંડારિયા, આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. હિમાંશુ બાલાસરા તેઓ પણ જોડાઈ ગયા છે. અને મજાની વાત એ છે ભાઈ જયરાજભાઈ, આપણે સિરિયલ આવે છે FIR, એમાં જે 400 ટાઈપની ભૂમિકા જે આપણે નિભાવેલી ને એવા ચંદ્રશેખર શુક્લ પણ આપણી વચ્ચે કાર્યક્રમ માણવા માટે દર વખતે. ભૂદેવ નમસ્કાર, તમારા આશીર્વાદ તમારા. તો મિત્રો આપણી વચ્ચે એક ઘણી બધી હિન્દી ફિલ્મોમાં, ગુજરાતી ફિલ્મોમાં જેમણે કામ કર્યું છે અને FIR સિરિયલ જે આવતી એમાં 400 થી 500 જેટલી અલગ અલગ ભૂમિકાઓ જેમણે નિભાવેલી એવા ચંદ્રશેખર શુક્લ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત છે. તો ભૂદેવ આપનું હૃદયથી અમે ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ. તો આહિરનું આપણું ભૂદેવ અને ભૂદેવનો તો ભાઈ અમે આવકારીએ જ ને હું કહો છો. અને જયરાજભાઈ મહેતા પણ આ કાર્યક્રમને એમણે શેર કર્યો છે. એમના દીકરા છે જશ અને આપણે એમને સંભાળવા છે. बीकानेर से हमारे एक मित्र आए हैं कैलाश सोनी जी, आपका भी दिल से स्वागत, नमस्कार के साथ. आपके दो साथी आपके साथ है कि नहीं, लिटिल लिस्टनर्स हमारे विवान सोनी और रेवान सोनी. तो कैलाश सोनी जी दिल से आपका स्वागत है. रवि भाई वेड़ा, वेलकम वेलकम, आपનું પણ સ્વાગત છે. અને अच्छा सिद्धार्थ नानू भी आपके साथ है, कैलाश सोनी लिख रहे हैं बीकानेर से. SR સોલંકી, જય મુરલીધર ભાઈ, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપનું. અને રાજેશભાઈ ચાવડા અક્ષરનિધિ સરાફી મંડળીના આપણી વચ્ચે જોડાયા છે તો આપનું પણ સ્વાગત કરું છું ભાઈ રાજેશભાઈ ચાવડા. અને વાસુરભાઈ ઉંબલ, ઘંટેશ્વર નિવાસી ભાઈ, ઉંબલ પરિવાર, મારું મોસાળભાઈ, કાંઈ નો ઘટે, ઘટે તો જિંદગી ઘટે બુરા. અને અમારા એક ગાયિકા છે જાગૃતિ દવે, તેઓ પણ આપણી વચ્ચે આવી ગયા છે. ખોડીદાસ કેસરિયા એક સારા એવા कैमरामैन છે અને ઘણા મારા ફંક્શનની फोटोग्राफी हमने करेली है. और जज्जर से हमारे साथ जुड़े हैं प्रदीप वाधवा जी, आपको भी मैं धन्यवाद कहूँगा, वेलकम करूँगा. और વર્ષા જગડ, આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ક્યાંથી છો આપ લખો વર્ષાબેન. રેખાબેન બાલાસરા પણ જોડાઈ ગયા છે.
આપણી સાથે એ જે બાલાસરા આપને પણ હૃદયથી આવકારીએ છીએ. કૃષ્ણ વાડાજી આપનું પણ હાર્દિક સ્વાગત છે. શામજીભાઈ ચાવડા વેલકમ વેલકમ. મુંબઈથી આવેલા છે શામજીભાઈ ચાવડા આપણી વચ્ચે. ચિરાગ બાલાસરા બેટા જય દ્વારકાધીશ. વિનોદ બાલાસરા, રમેશ બાલાસરા તો ભાઈ કાફલો છે ભાઈ, જયરાજભાઈ બાલાસરાનો કાફલો છે આ તો બાલાસરા બંધુઓનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મહેસુરભાઈ મકવાણા આપણા નાયબ મામલતદાર છે, આપણી વચ્ચે આવી ગયા છે. વિનોદભાઈ બાલાસરા, જય મુરલીધરભાઈ આપનું પણ હાર્દિક સ્વાગત. સાદુલભાઈ બાલાસરા આપનું પણ અમે સ્વાગત કરીએ છીએ. શામજીભાઈ ચાવડા નમસ્કાર નમસ્કાર. રાજેશભાઈ ચાવડા એક છે મસ્ત, તો બસ જોડાઈ રહેજો ઠેક સુધી રાજેશભાઈ, એવી મારી વિનંતી છે. અને દીપક વાડા આહિર જય मुरलीधर लखे थे. और खरगोन बड़वा एमपी से हमारे साथ जुड़े हैं हमारे प्रवीण शिमाली जी. दिल से आपका स्वागत. आपने लिखा है नर्मदे हर जिंदगी भर. दीपकभाई डांगर आपने पण आवकारी છે. રાજેશભાઈ આહિર આપનું પણ હાર્દિક સ્વાગત. નારાયણભાઈ ડાંગર વેલકમ વેલકમ નારાયણભાઈ. આરજે ડાંગર આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. તો બધા જ મિત્રોને હૃદયથી હું આવકારું છું દિનેશ બાલાસરા ઓફિશિયલ પેજ ઉપર કે આજે આપણા બે આહિર સમાજના ગૌરવવંત નવોદિત કલાકારો, આપણે તો એમનો ઉત્સાહ ઉદાહરણ છે. એ પોતાની કલા લઈને જ્યારે આપણા પેજ ઉપર આવ્યા હોય આપણા કાર્યક્રમમાં ભયા તો આહિરના અજોડા નકરી મોજ હે. તો તમામ મિત્રોનું દિનેશ બાલાસરા ખૂબ ખૂબ હૃદયથી આ સ્વાગત કરી અને ભાઈ જશભાઈ મહેતાને વિનંતી કરીશ કે દુંદાળો દુઃખ ભંજનો ને સદાય બાળે વેશ, પ્રથમ પહેલા સમરીએ મારા ગૌરી પુત્ર ગણેશ. તો ગણેશ દાદાને બેહાડો અને આહિર ડેરાને આપણે સૌ સાથે મળીને જય મુરલીધર જય દ્વારકાધીશ કરીએ. જનકભાઈ જીલડિયા અને પિયુષભાઈ છૈયા આપ બંને મિત્રોનું પણ હાર્દિક સ્વાગત. અને વચ્ચે વચ્ચે હું નહીં આવું, આ બે કલાકારને સાંભળવું છે, વચ્ચે વિરામ હશે ત્યારે તમારા બધાની કોમેન્ટ મારે વાંચવાની છે, તમને મારે વેલકમ કરવાના છે, આવકારવાના છે. તો આવો કાર્યક્રમને આગળ ધપાવીએ ગણેશ વંદનાથી. આપણા જશ જયરાજભાઈ મહેતા આપણા સમાજના એક બાળ કલાકાર તરીકે ધીમે ધીમે હવે તો જુવાન થતા જાય છે, પણ ખૂબ ખૂબ આગળ વધે એવી આપણે સૌ શુભેચ્છા પાઠવીએ. અને એમની સાથે થોડી જ વારમાં મારી જગ્યાએ આવવાના છે ભાવેશ કાનગડ ભાણ આહિર. તો બંને કલાકારોને તમે જ્યાં બેઠા હો ત્યાંથી મારા બાપલિયા, જ્યાં તમને મોજ પડે હાટલા બકરા કરજો. ભલે અમને ન સંભળાય પણ અમને એમ લાગે કે અમે હાટલા બકરા તમે કરી ગયા હશો અને અમે પણ અહીંથી કરું જ્યારે મોજ આવશે ને. જ્યાં તમને બહુ મોજ આવે એટલે આપણા આહિર આપણે પોતાના કલાકાર પોતિકા કલાકાર છે, તો બે ચાર તાલીઓ તમે ત્યાં બેઠા બેઠા ઉગાડી દો તો પણ મને વાંધો નથી, બરાબર છે. તો મેણમભાઈ લાવડિયા વેલકમ. મેણમભાઈ આપને પણ આવકારું છું. તો દિનેશ બાલાસરા ઓફિશિયલ પેજ ઉપર આજે આપણે આહિરના અજવાળા નકરી મોજ અંતર્ગત માણીએ બે આપણા આહિર સમાજના કલાકારોને. એક છે જશ જયરાજભાઈ મહેતા, બીજા મારી જગ્યાએ હમણાં એમનો સુંદર મજાનો ચહેરો લાવી રહ્યા છે ભાઈ ભાવેશ કાનગડ. જયેશભાઈ નકુમ આપનું પણ હાર્દિક સ્વાગત છે. અને કિશોરભાઈ મેયડ આપને પણ આવકારું છું. તો માણી આપણે જશ મહેતા અને આપણા ભાવેશ કાનગડને. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા પ્રથમ પહેલા પૂજા તમારી મંગળ મૂર્તિ
एक लोटा जल की दार दयालु रिज़्क़ दे चंद्रमौली फल सिंधु कैलाश तो कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहारे प्रभु तार तार तू आयो शरण तिहारे प्रभु तार तार तू बखान क्या करूं मैं राखो के ढेर का चपटी बबूत में खजाना कुबेर का चपटी बबूत में खजाना कुबेर का बड़ा है तेरा दाय जाओ बड़ा है तेरा दाय बड़ा दातार तू बड़ा दातार तू आयो शरण तिहारे प्रभु तार तार तू आयो शरण तिहारे प्रभु तार तार तू तेरी कृपा बिना नहीं ले एक ही लेते हैं सांस तेरी दया से तनु तनु लेते हैं सांस तेरी दया से तनु तनु पैदा एक बार मुझको निहार तू मुझको निहार तू मुझको निहार आयो शरण तिहारे प्रभु तार तार प्रभु तार तार प्रभु तार तार कैलाश के निवासी नमो बार बार आयो शरण तिहारे प्रभु तार तार आयो शरण तिहारे प्रभु तार तार आयो शरण तिहारे प्रभु तार तार વાહ વાહ ખૂબ સરસ ગણેશ વંદના થઈ ગઈ અને ભોળાનાથને પણ આપણે ભાઈ યાદ કરી દીધા. ઓલું કરજો થોડીથી ઓધાજીમાં કરજે ગમે તે હોય છે કાઢી ઓધાજી કરવાનું મિત્રો આવેલા તમામ મહેમાનોનું સ્વાગત કરીએ છીએ અને થોડુંક સેટિંગ કરીએ છીએ કારણ કે મોબાઈલને લઈ અને ઓનલાઈનમાં થોડાક લોકોને ચહેરો દેખાય થોડાક નથી દેખાતો આવી રીતે ચાલશે ને? તો બધા મિત્રો લખો બધાને દેખાય છે બંને કલાકારો કે કેમ કમેન્ટ લખો.
કોમેન્ટ લખો એટલે ખબર પડે. હરિભાઈ જલુ, કરશનભાઈ ગોજિયા, કિશોરભાઈ માલા કાલાવડ શેતલાથી અને મેસુરભાઈ મકવાણા, સ્વાગત છે આપનું. દરેક મિત્રો પોતાના FB ઉપર શેર કરો પ્રોગ્રામ, એટલે વધુ લોકો સુધી પ્રોગ્રામ પહોંચે એટલી મારી વિનંતી છે. તો મેસુરભાઈ મકવાણા અને કિશોરભાઈ બંને કલાકારોના ચહેરા આડો મોબાઈલ રાખવો છે, બરાબર આવે છે કે કોઈ તકલીફ છે? તમે કોમેન્ટ કરો એકાદ બે મિત્રો, પછી આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ. હિમાંશુ, બરાબર આવે છે કે કેમ? બે મિનિટ મિત્રો ખમજો, થોડુંક સેટિંગ કરીએ છીએ. મિત્રો આનંદની વાત છે કે એટલા બધા મિત્રો આહિર સમાજના ભાઈઓ અને બહેનો આવ્યા છો, તો એનો અમને પણ આનંદ છે ને બંને કલાકારોને પણ આપણે પ્રોત્સાહિત કરી રહ્યા છો, બહુ મોટી વાત છે. કોમેન્ટ એક બે મિત્રો કરો કે બરાબર છે, કેમેરાનું એંગલ છે જે બરોબર છે. ચાલો, સાવનભાઈ રાઠોડ લખે છે અને મિત્તલ ગોહિલ સોલંકી, ભાવેશભાઈ આપને લખે છે હાય. તો મિત્તલભાઈને આપનું પણ હાર્દિક સ્વાગત છે. કિશોરભાઈ માલા આપે લખ્યું કે બરાબર છે ને એક અમારા દેશભક્ત છે સચિન ભટ્ટ, મહાદેવ મહાદેવ, જય હિન્દ જય હિન્દ. ચાલો તો આપણે કાર્યક્રમ આગળ ધપાવીએ. ભાવેશભાઈ કાનગડ, હવે તમારી જે મોજ છે, તમને જે મોજ આવે એ સુંદર મજાના બે ત્રણ ગીતો, લોકગીતો આપણા આહિર સમાજના બધા ભાઈઓને સંભળાવો. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. આહિર સમાજની વાડી છે આપણે દ્વારકામાં, જે સંભાળે છે સાદુરભાઈ બાલાસરા. તો સાદુરભાઈ, એક વિનંતી છે, તમારો મોબાઈલ નંબર લાગતો નથી, ઘણા મિત્રોની ફરિયાદ છે, તો તમે કોમેન્ટમાં તમારો મોબાઈલ નંબર એક લખો, તો કોઈ માગે તો અમારે આપવા થાય. તો જયરાજભાઈ મહેત્રા પણ આપણી સાથે જોડાઈ ગયા છે. હવે બરાબર આવે છે. હિમાંશુભાઈ બાલાસરા લખે. તો ભાવેશભાઈ, હવે સેટિંગ થઈ ગયું છે, તો થાવ હતી મારા બાપરે, તમને જે મોજ પડે એ. હા, આજે આપણો જે કાર્યક્રમ છે એનું નામ જ આપણે એવું આપેલું છે કે આહિરના અજવાળા. દિનેશ મામાની આ પહેલ ખૂબ જ સરાહનીય. અમારી જેવા કલાકારને થોડું ઘણું એક સ્ટેજ આપવાની એક જે એમની ઈચ્છા છે, તો આહિર સમાજને આજે પોરહ થાય એવો એક બનાવ આપણા દેવાઈ તાપા બોદર બનેલો છે. તો દેવાઈ તાપાના વખાણ ઘણા થાય. એમાં ઉગા બોદરને લાડ લડાવતો એક રાસડો મેં પોતે લખેલો છે, ઘણી જગ્યાએ રજૂ પણ કરેલો છે, પણ એક અહીંયા રજૂ કરવાની આજે આપણા જે ટાઇટલ છે આજનું આહિરના અજવાળા. તો આહિરના અજવાળાને દીપાવવા માટે એક મારી જે પોતાની રચના છે એ અત્યારે રજૂ કરું છું. કાંઈ ભૂલ હોય તો માફ કરજો, પહેલાથી જ માફી માંગી લઉં છું રચનામાં. પણ એ ઉગા બોદરને જ્યારે આપણે લાડ લડાવવો હોય ત્યારે આપણે શું કહી શકીએ? હાલો 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 તારી જ આવે. તું થોડુંક જોરથી વગાડજે, અહીં ઓછું કરી નાખું. આ કોઈ નથી આવતી. તો હે ને હા નીચે પણ યુગા તું તો યુગિયો આને મારે યુગતા પણ યુગા
કય દોષ જોઉં તારી હારે રે હવે ક્યાંથી નહીં આવે ઉગલો પણ હે વાયુ ચારે વડલાયું છું એનું પાંદડું હે વાયુ ચારે વડલાયું છું એનું પાંદડું ઈ જ્યારે સોલંકી સુબાની સામે ઈ ઉગાને હાજર કરવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે હવે ઘા કરો આ જો નવઘણ હોય તો એની ઉપર ઘા કરો અને દેવાયત પોદર તો બાપ હતો ને એક પણ ક્ષણની અચક વગર ઈ કઠણ કારતું રાખી અને બાપે ઉગા ઉપર ઘા કર્યો એટલે શું લખવું પડે એવા બાપે કઠણ કારતે ખાંડા માર્યા ઈ જવાબદારી હતી આસરા ધર્મની આહિર કુળના આસરા ધર્મની ઈ નિભાવવા માટે ઈ દેવાયત બોદરે ઈ ઉકાનું માથું ધડથી નોખું કર્યું પણ એક પણ જાતના ઉકારા વગર એક પણ જાતની આનાકાની વગર ઈ આહિર કુળની લાજ રાખવા માટે પોતાના બાપના કોલને સાચવવા માટે ઈ ઉગા બોદરે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા એટલે લખવું પડે એવો આસરો રે ધર્મ પાયે પાડ્યો એવો આસરો રે ધર્મ પાયે પાડ્યો રાખી તમે આહિર કુળની લાજ રે દેવાયતના બળા ખમારે યુગા વીરને તને જાજી રે ખમાયું યુગા વીરને વાયુ ચારે વડલાયું છું એનું પાંદડું એવાય ઊંચારે વડલાયું છું એનું પાંદડું
ફેરા ફરે ત્યારે ઈ શણગાર સજવાનું મેલી અને ઉગા બોદરનો પોતે હોગ રાખી અને ઈ રીતના પોતાના કાપડા પહેરીને ચડે છે ત્યારે હે વી આય રાણી ગાતી ઉગા તારા રાહડા હે વી આય રાણી ગાતી ઉગા તારા રાહડા આય રાણી ગાતી ઉગા તારા રાહડા હે વી આય રાણી ગાતી ઉગા તારા રાહડા છેલ્લે નામ સરણા હે એવો ભાણ રે કહે યુગો નથી હુઓ એવો ભાણ રે કહે યુગો નથી મળ્યો જીવતો આહિર હૈયામાં જ રે દેવાતના બાળા ખમારે ખમારે યુગા વીર રે ખમાયું યુગાવીર ને આવે ખમારે ખમારે યુગાવીર ને તને જાજી રે ખમાયું યુગાવીર ને એવા ઊંચા રે વડલાયું છું એનું પાંદડું એવા ઊંચા રે વડલાયું છું એનું પાંદડું એનથી ઊંચાયા હીરું ના કુડ રે દેવાય તના અને આહિરની જ્યારે વાત આવે છે ત્યારે મારી એક બીજી પણ રચના છે મામા એક એની ઉપર તો કામ હજી ચાલુ છે પણ તેમ છતાં પણ થોડુંક એવું જે છે કે કોઈ કે એક આહિરાણીને પૂછેલું કે શું તમે ખરેખર આહિરાણી છો અને ત્યારે એના રૂવાબમાં એની ખાનદાનીથી આહિરાણી હસતા મુખે જવાબ આપે છે શું કે હા હું એ જ આહિરાણી છું કે હા હું એ જ આહિરાણી છું કે ગોકુળ ગામની અંદર નંદ આયરના નેહળે ગોકુળ ગામની અંદર નંદ આયરના નેહળે ઈ અખિલ બ્રહ્માંડના નાથને પારણીએ ઝુલાવતી હું યશોદા એ જ આહિરાણી છું અને આગળ તો કે આડીદર બોડીદરના પાદરે આહિરનો આશરો ધર્મ હાચવવા માટે ઈ સગા દીકરા ઉગાની આંખું કાઢી અને એની ઉપરથી હાલી જનારી હું સોનબાઈ આહિરાણી છું હા હું એ જ આહિરાણી છું હા હું એ જ આહિરાણી છું જય આહિરાત આ સુંદર મજાની રચના આપણા ભાવેશ કાનગડે પોતે રચેલી હતી ને એમાં નામાચરણ પણ આવ્યું તમે સાંભળ્યું છે ભાણ આહિર અને ભાઈ આહિરાત જેને એમ કહેવામાં આવે એક એવો સમાજ આપણો યદુ વંશ જેને આપણે કહીએ એટલે ભાઈ ભલામણ આપણે કૃષ્ણ ભગવાનના વંશજો કહીએ પણ મજા આવે જ્યારે આમ ડાયરો આપણે ટ્રક સાંભળવા આવતો હોય અને ત્યારે આવા કાર્યક્રમો કરવા એ પણ ખરેખર અત્યારે તો આ પાછું રાજકોટમાં કર્ફ્યુ છે 9 વાગ્યા પછી બહાર નીકળાય નહીં એટલે વહેલો સમય કરવાનું કારણ એટલું જ છે કે સમયસર આપણા બંને કલાકારો જે આપણા સમાજના કલાકારો છે આ હમણાં જે ચશ્માધારી કલાકારને માણી રહ્યા છો એ ભાવેશ કાનગડ છે અને બાજુમાં
ખૂબ જ નાની ઉંમરે ખરેખર જયરાજભાઈ મહેતાને આપણે એમના પપ્પાને અભિનંદન આપવા પડે કે જસમાં રહેલી આ કલાને પારખીને એમના માટે ઘણી બધી મહેનત કરે છે. અને આજે મને આનંદની વાતનો છે કે આજે બંને કલાકારો મારા મહેમાન બન્યા છે. મારા બાપલિયા કોમેન્ટ ઘણી વહી ગઈ છે ઉપર, એટલે ગાતા હોય ત્યારે કોમેન્ટ વાંચવી મુશ્કેલ થઈ જાય, પણ જેટલી કોમેન્ટ મારી સામે છે હું દિનેશ બાલાસરા આપ સૌનું હાર્દિક સ્વાગત કરીને વાંચી દઉં. વનરાજભાઈ આહિર છે અને સત્યજીત કાનગડ, તમે પણ કાનગડ છો મને ખબર છે ભાણાભાઈ, અને મોરબીથી દિનેશ બાલાસરા આપણી વચ્ચે છે, બીજા દિનેશ બાલાસરા, શું વાત છે. અને સચિન ભટ્ટ વેલકમ વેલકમ. લતાબેન આહિર આપને પણ આવકારીએ છીએ, જય મુરલીધર. જામનગરથી અમારા નિયમિત શ્રોતા છે, મિત્ર છે દિલસુખભાઈ પીટડિયા, આપનું પણ હાર્દિક સ્વાગત છે. સચિન ભટ્ટ મોજે મોજ ભાઈ, જય હિન્દ જય હિન્દ. અને કાલાવડ શીતલાના, હવે તો નામ સાંભળજો કિશોરભાઈ, આની પહેલા તમે કીધું તમે કાલાવડનું નામ બોલ્યું, અમે સાંભળ્યું નહોતું, બોલો. તો કિશોરભાઈ માલા અને આહિર સમાજના જે કંઈ અમારા મિત્રો સાંભળી રહ્યા છે કાલાવડ શીતલામાં બેઠા બેઠા, દરેકનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ દિનેશ બાલાસરા ઓફિશિયલ પેજ ઉપર. શોભનાબેન વિટલાણી, આપનું પણ હૃદયથી સ્વાગત કરીએ છીએ. ઘણી બધી કોમેન્ટો છે ઉપર ચાલી ગઈ છે. મિત્રો બીજી વાર કોમેન્ટ કરજો. એક કામ કરો, ગીત પૂરું થતું હોય ત્યારે કોમેન્ટ કરી દો, તો પછી વચ્ચે આપણે વિરામ પડે ને એમાં તમારી કોમેન્ટ દરેક, જો કે જેટલી કોમેન્ટો આવી એ બધી મેં વાંચેલી જ છે. તો હવે જસુભાઈ તમને જે મોજ પડે એવી રચના આપણા ડાયરાને સંભળાવી દો. અને મિત્રો બધા મિત્રોને એક વિનંતી છે, જેટલા પણ મિત્રો અત્યારે ઓનલાઈન છે, તમે જો દરેક પોતાના આઈડી ઉપર પોતાના ફેસબુક ઉપર શેર કરી દો. એમાં કંઈ આપણે પૈનો ખર્ચો કરવાનો થતો નથી. તમે શેર કરી દો તો બીજા મિત્રો પણ અમારા સમાજના જોડાય. તો વનરાજભાઈ આહીને વિનંતી કરીશ, સત્યજીતને વિનંતી કરીશ, દિનેશ બાલાસરાને વિનંતી કરીશ, ભાઈ તું પણ શેર કરી દે મારો ભાઈ. અને લતાબેન આહિર તમને પણ વિનંતી કરવાની કે તમે પણ શેર કરો. કિશોરભાઈ માલા તમે પણ શેર કરી દો. એટલે બધા મિત્રો શેર કરશો અને સ્ટીકર કોમેન્ટ ન કરતા, એટલે વાંચવાની મજા આવે. તો દિનેશ બાલાસરા લખે છે કે હા દિનેશભાઈ હું શેર કરી દઉં છું. તો આમ દરેક મિત્રો શેર કરી દો, મને બહુ મજા આવશે મારા બાપલિયાઓ. આ તમારો પોતાનો કાર્યક્રમ છે, આપણે પોતે કલાકારો છે, અને આપણે અઠવાડિયે એક વખત આ એકાદ બે આહિર કલાકારોના પેજ ઉપર લાવવાના જ છે ને તમારા સુધી પહોંચાડવાના છે. એવો મારો નાનો એવો પ્રયાસ છે. હું બહુ નાનો એવો કલાકાર છું દિનેશ બાલાસરા. તો આપ સૌને હૃદયથી આવકારજો. અને આપણે જસ જયરાજભાઈ મહેતા પાસે દેવ પછી રચના સાંભળીએ. જય મુરલીધર સર્વેને, જય દ્વારકાધીશ. મેં શેર તો રાખ્યું છે. मेरे घर आए आए मेरे
कैसे प्यारे सावरिया बंसी बजाते आए मुकमल गाते आए मेरे घर आए बाजे गुगरिया मेरे घर आए कहना मेरे घर आए मेरे घर आए गाना मेरे घर आए मेरे घर आए आए मेरे घर आए કાનુડો કાળો કાળો કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવલ કિશોર છે એક નવર કિશોરી કાનુડો કાળો કાળો વનવાસ કરીને જોતા સુખ પ્રેમ જાગી થાય સુખ પ્રેમ જાગી થાય સુખ પ્રેમ જાગી થાય નાની જીવ જાય જ્યાં ઓ એક નાની જીવ જાય જ્યાં મનડું જાય દોડી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવર કિશોર છે એક નવર કિશોરી કાનુડો કાળો કાળો છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે વહેમી જનો સુજાણે વહેમી જનો સુજાણે અજ્ઞાની ને અનાળી જન ઓ અજ્ઞાની ને અનાળી હું ભણસી ને અઘોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવર કિશોર છે એક નવર કિશોરી કાનુડો કાળો કાળો કાયલ ગતિ ને કાયલ જે હોય તે જ જાણે જે હોય તે જ જાણે જે હોય તે જ જાણે કોઈ ગયું જ દોડે જેના કોઈ ગયું જ દોડે જેન દિને હૃદય દોરે કાનુડો કાળો કાળો કહે સતાર સા પ્રેમીની મુનાદી પ્રેમીની મુનાદી પ્રીતિ કરો તો એવી જન પ્રીતિ કરો તો એવી જન ચંદ્રને ચકોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવર કિશોર છે એક નવર કિશોરી કાનુડો કાળો કાળો કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી છે એક નવર કિશોર છે એક નવર કિશોરી કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી રાધા છે ગોરી ગોરી રાધા છે ગોરી ગોરી વાહ ભાઈ વાહ વાહ જસભાઈ વાહ મજાનો ડાયરો જામ્યો છે
અને આજે આપણે આહિરના અજવાળા અંતર્ગત નકરી મોજ દિનેશ બારસ ઓફિશિયલ પેજ ઉપર આપણે સૌ ભેગા થયા છીએ અને આનંદ કરીએ છીએ. તો મિત્રોને ફરીથી વિનંતી કરવાની કે 15 જણા જો પોતાના આઈડી ઉપર શેર કરી દઈએ તો આ લગભગ 1200 લોકો સુધી પ્રોગ્રામ પહોંચી જાય. આ બંને કલાકારો આજે આપણા સમાજના આપણા પોતિકા કલાકાર છે. તો હું સ્વાગત કરીશ માધવભાઈ ડાંગર, વેલકમ. કિશોરભાઈ માલા, આપની પણ હાજરી છે. ને મહેસુલભાઈ મકવાણા માટે કહું કે એમના દીકરા છે નિકુંજ મકવાણા, ડીએનડી પુલ ટેબલ અને સ્નોકર ક્લબ ચલાવે છે. કાલાવડ રોડ પર એમની છે, જ્યોતિનગર મેઇન રોડ ઉપર ક્રિસ્ટોલ મોલવાળી શેરીમાં. નિકુંજ મકવાણા સંચાલિત ડીએનડી પુલ ટેબલ એન્ડ સ્નૂકર ક્લબ. તો યાદ રાખજો. તો ખૂબ ખૂબ આભાર મેસુભાઈ મકવાણા, આપણી હાજરી પર નોંધ લઈએ છીએ. અને દિલસુભાઈ પીઠડિયા જામનગરથી લખે છે કે બાળ કલાકારની ખરેખર જમાવટ છે. થોડોક કેમેરો થોડોક આપણે સેટ કરીએ, ભલે 2 મિનિટ લાગે. હે ભાઈ જયરાજભાઈ, થોડુંક છે ને ભાવેશભાઈ, તમે આ બાજુ આવી જાઓ ને બેટા, તું પણ આ બાજુ આવી જાવ તો બરાબરનું. એટલે બહુ મજાની વાત છે અને આપણે આનંદ કરી રહ્યા છીએ. ને કાં તો આહિરાજભાઈ યાદવ કુળ, યદુવંશ જેને કહેવામાં આવે. અને આવા જ્યારે આપણા સમાજના નવોદિત કલાકારોને માણવા માટે એમને પ્રોત્સાહિત કરવા એ આપણી ફરજ છે. અને મજાની વાત છે કે જેટલા પણ આવ્યો છો અમારા માટે બહુ મજાની વાત છે. ને હસમુખભાઈ બાલાસના મારા વાલા, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. હમણાં જ આપણે 2-3 દિવસ પહેલાં જ એમના દીકરાનો બર્થડે છે હર્ષનો, એ આપણે રાજકોટ લેવડી ઉપર વિશ કર્યો હતો. તો હસમુખભાઈ બાલાસા તમે પણ શેર કરી દો તમારા આઈડી ઉપર, જેથી કરીને તમારા મિત્રો સુધી પણ કાર્યક્રમ પહોંચે તો થોડીક અમને મજા આવે. તો હવે થોડુંક સેટિંગ અહીંથી હજી, કારણ કે એમાં તમારા મોબાઈલ બરાબર આવે છે? બેના મોબાઈલ બે જોઈ લ્યો. હવે થઈ જશે. આમાં બેકમાં થોડું ચાલે છે ને એટલે. તો ચાલો કાર્યક્રમને આગળ દબાવીએ અને જશભાઈ એકાદી રચના સંભળો, પછી ભાવેશભાઈના 2-3 લોકગીતો આપણે લઈએ. ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત સર્વે અમારા આહિર મિત્રોને, મુરબ્બીઓને, વડીલોને, અમારા જય દ્વારકાધીશ અને જય મુરલીધર. જસ જયરાજભાઈ મહેતા આમ તો નારાયણ બાપુના બહુ ચાહક છે અને એમના ભજનો તો એમને આમ હૈયેથી વાલા છે. કારણ કે અમે નાના થાય મુકેશભાઈ ડાંગર નારાયણ બાપુની બહુ નજીક રહેલા, આપ સૌ જાણો જ છો. તો એમના નાના થાય આપણા કલાકાર જસભાઈના, મુકેશભાઈ ડાંગર. તો નારાયણ બાપુના ભજનનો બહુ જબરો શોખીન છે મારો જસ. શંભુભાઈ બાલાસરા, જય દ્વારકાધીશ. શંભુભાઈ આપને પણ આવકારું છું. તો હવે જસભાઈને આપણે માણીએ. માટે તું નવી દોરે ઉતાજી
કારુણાના મસ્ત મજાના બે લોકગીતો માણ્યા પછી મિત્રો આપ આહિરના અજવાળા અંતર્ગત નકરી મોજ દિનેશ બાલાસા ઓફિશિયલ પેજ ઉપર હું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. જેટલા પણ મિત્રો છે, હા મહેતાભાઈ, હા લેખો સત્યજીત કાંગડે. તો બેટા ભાણા તારો પણ વારો છે જ આપણા કાર્યક્રમમાં. દેસાઈ દેસાઈ લખે છે વાહ વાહ. તો ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત દેસાઈ દેસાઈ. અને કિશોરભાઈ માલા અમારા કાલાવાડના બહુ નિયમિત શ્રોતા છે. અને ભાવેશભાઈ એક ભગવતી ખોડિયારનો ગરબો ગાજે એવી ફરમાય છે. અને દેશુખ પીઠડિયા જામનગરથી લખે છે કે ઓધવજી મારા વાલા વડીને કહેજો વાહ વાહ બાળકલા કરવા. અને શંભુભાઈ બાલાસરા, જય દ્વારકાધીશભાઈ, હસમુખભાઈ બાલાસરા, દિનેશભાઈ બાલાસરા છે. અને માધવભાઈ ડાંગર, અમારા મેસુરભાઈ મકવાણા, બધા જ મિત્રો ખરેખર અમને આનંદ આવે છે. તો હવે એંગલ બરાબર કેમેરાનો છે કે કેમ જરાક લખજો. એટલે અહીંથી કંઈ પટેલભાઈ ખીજડિયા, જય માતાજી. તો પટેલભાઈ જય માતાજી. અને લક્ષ્મણભાઈ બસિયા, આપને પણ અમે આવકારીએ છીએ. કિશોરભાઈ માલાએ લખ્યું છે, શેર કરી દીધું, બહુ મજાની વાત છે ભાઈ. નાજેશ કોડીવાર, જમાવટ દિનેશભાઈ લખે છે. નાજેશભાઈ ખૂબ ખૂબ આભાર. જમાવટ તો અમારા બંને કલાકારોની છે. અને ખરેખર આપણે અઠવાડિયે હવે આવતા શનિવારે પાછો એક બીજો મોણકો લઈને આવવાના છીએ અમે. દિનેશ બાલાસરા ઓફિશિયલ પેજ, જો તમારા સગા સંબંધીઓને કહેજો. અને લિંક ઘણા પાસે છે જ, તો તમે એ લિંક છે ને એ શેર કરજો, જેથી કરીને વધુને વધુ લોકો કાર્યક્રમનો લાભ લઈ શકે અને અમારા કલાકારોને પણ મજા આવે. તો ફરીથી આપ સર્વેને અમારા જય દ્વારકાધીશ, જય મુરલીધર. તો હવે વિનંતી કરીએ ભાઈ ભાવેશ કાનગડને કે 2-3 લોકગીતો 15 મિનિટ થવા દેજો, કે અટકતા નહીં મારા બાપલિયા. બરાબર ને? ચોક્કસ ચોક્કસ. જય મુરલીધર બોલી જાય પર. જય મુરલીધર. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા એમ ઘટે તો ઘટે, જિંદગી ઘટે ઉરા. હે પાલિયા અમારા ભાઈ તબલા વાદક છે, તમને દેખાશે નહીં કારણ કે આ માંડ બે દેખાય છે. એટલે એને સાઈડમાં બેરણા છે. પરમ પાલિયાનું નામ છે ને જયેશભાઈ મહેતાની સાથે જ છે. વર્ષોથી બેની મિત્રતા છે. એટલે મેં તો એવા આશીર્વાદ આપ્યા, તમે ગઈ જાઓ ત્યાં સુધી ભેગા ને ભેગા રહીજો. તો હવે આઈના અજવાળા નકરી મોજ દિનેશ બાલાસરા ઓફિશિયલ પેજ ઉપર આપણે આપણા ભાવેશભાઈ કાનગડને માણીએ. હા, પણ અમારા સત્યજીતભાઈની એક ફરમાઈશ છે. સત્યજીતભાઈની એક ફરમાઈશ છે, ખોડિયારમાંનું કોઈ પણ એક ભાવ. તો મને જે ગમતો ભાવ છે એ રજૂ કરું અત્યારે. હા. આ તો નવઘણ દે દીનાને રૂબાળ, આને તે દી એના લગનિયા લેવાય. એ તે દી હાથે ભેનડિયું હામટી, આર રે એને ખમાય કે જે ખોડિયા રમજોડ જા જરબાજિયાને લે રે પામને લોબડી. આવે બાઈ આવે મારી વારે ખોડલ ખોબડી. એ જ રમજોડ જા
વિશ્વાસ રાખીએ એક વાસ રાખીએ એક વાસ હૈયે આય ઘોડલનો વિશ્વાસ જો સાયે સમરથ દોડી આવશે ધીધા બળિયાળી જો એ
દ્વારકાધીશ જ્યારે કૃષ્ણ પરમાત્મા ગોકુળિયું છોડીને મથુરા આવ્યા અને મથુરાની અંદર ઈ કંસને મારી અને પોતે મથુરાના રાજા બન્યા. પણ ત્યારે બનતું એવું કે જ્યારે પણ નવરાશનો ટાઈમ મળે, સંધ્યાનો સમય થાય એટલે કૃષ્ણ પરમાત્મા ઈ ઝરૂખાની ઉપર જાય અને ગોકુળ બાજુ જોવે. અને આ દ્રશ્ય રોજ ઓધાજી જોતા હોય. અને ત્યારે એકવાર ઓધાજીએ પૂછ્યું કે પ્રભુ, કે તમે તો હવે કૃષ્ણ પરમાત્મા, હવે તો તમે મથુરાના રાજા થઈ ગયા છો, તો તમે કેમ આમ નિરાશ થઈને બેસો છો? તો કે હું અહીંયા બેસું છું એનું કારણ એ છે કે મારું ગોકુળિયું મને અહીંથી ને દેખાય કે આ 10 છે એ મારા ગોકુળિયાની છે. અને ત્યારે કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઓદાજી, હું અહીંયા બલરામજીની સાથે તો આવ્યો છું, પણ ગોકુળિયામાં શું ભૂલી આવ્યો તમને કહું. અને ત્યારે આપણા કવિઓ શું લખે, સોના રૂપાના યહી વાસણું મજાના, સોના રૂપાના યહી વાસણું મજાના, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં, કાસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, નંદના બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે. અરે હાથીને ઘોડા અહીં ઝૂલતા અંબાણીએ, હાથીને ઘોડા અહીં ઝૂલતા અંબાણીએ, હાથીને ઘોડા. કૃષ્ણ પરમાત્મા કહે છે કે ઉદ્ધવજી, આ હાથી ને ઘોડા જે છે ને, એ જે અંબાણીએ ઝૂલે છે ને, રોજ જોઉં છું મેં, આ બધાને આવડા મોટા હાથી, આ ઘોડા એ જોઉં, પણ તેમ છતાં પણ મને શું યાદ આવે, ગોરી ગોરી ગાવલડી મારી રહી ગઈ ગોકુળમાં, ગોરી ગોરી ગાવલડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાવાને માતા યશોદાજી સાંભળે, નંદના બાવાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બત્રીસ
ને દ્વારિકા દેખાડ કોડી લાગન રે વાલા રહી ન શકું તમ વિના રહી ન શકું તમ વિના રહી ન શકું તમ વિના. પણ એક પ્રસંગની વાત કરું તો એક નાનું બાળક હોય ફળિયાની અંદર રમતું હોય. બાળકને માનો આધાર છે, માને દીકરાનો આધાર છે, અને એમાં પણ એકવાર બને એવું કે માં જ્યારે વાસીદા કરતી હોય અને એરું અડી જાય અને ત્યારે છેલ્લા શ્વાસ હોય, માં પોતે ફળિયાની અંદર પડી છે ને કોઈ એની જવાબદારી, કોઈ એનું ધ્યાન રાખવા વાળું દેખાતું નથી ને ત્યારે બાળક એની માને કહે છે, શું કહે કે આ દુનિયામાં મને એકલો રે તું મેલીસ મારો સાથ તારા વિના મારી બાવડી મીઠી હવે કોણ લેશે સંભાળ. એજી તારા વિના મારી બાવડી મીઠી હવે કોણ લેશે સંભાળ. અને ત્યારે માં દીકરાને જવાબ આપે છે કે બીસમાં મારા એજી બાલોડા રે હું આવું ઘડીક વાર અને દેવ કરશે એ રખવાડી તારી આજ રામ લેશે સંભાળ. અને જ્યારે માં પોતાનો પ્રાણ છોડી અને સ્વર્ગ લોકમાં જાય છે ત્યારે યમરાજા એને પૂછે છે કે હવે તમારી કાઈ ઈચ્છા હોય તો કયો. અને ત્યારે માનો જીવ છે ને એ જવાબ આપે છે કે મૃત્યુ લોકમાં છોડી આવે મારો 5 વરહનું બાળ. એ મૃત્યુ લોકમાં એ જ છોડી આવે મારો 5 વરહનો અને ઘડીક લેવા દે ને મારા છોરુડાની સંભાળ. અને ઘડીક લેવા દે ને મારા આજ બાલુડાની સંભાળ. પણ માં અને દીકરાની આ વાત જ્યારે લીધી તો બાપ અને દીકરીના સંબંધની પણ વાત યાદ આવી કે જ્યારે એ દીકરી પોતે છે એ વિદાય લેતી હોય ત્યારે એ કઠણ કાળજા જેવો બાપ આજ કોમળ હૃદયનો થઈ ગયો હોય અને પોતાની દીકરી ની વિદાયની જે વેળા છે એ જોઈ અને એ બાપ શું કહેતો હોય એ હુરજને પહેલા તો કે દીકરીનો માંડવો જો સૂરજ હોત તો સૂરજ પણ જાણત કે અંધારું શું હોય. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. પણ મમતા રૂવે જેમ વેરુમાં એ જે મમતા રૂવે અને જેમ વેરુમાં વીરડો ડૂકી ગયો. કાળજા કેરો કટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો. છગતો નહીં જે પગ ધરા પર કે મારી દીકરી આજે જ્યારે કુંવારી હતી અને ત્યારે ઈ આંગણાની અંદર રમતી ઈ તો એનો પગ છે ઈ એક જગ્યાએ ઊભો ન રહેતો. આજે પગની માથે બેડિયું લાગી ગયું છે એવું લાગી રહ્યું છે બાપને. શું કે છગતો નહીં જે પગ ધરા પર આજ ઈ પગ ક્યાં થંભી ગયો.
છગતો નહીં જે પગ ધરા પર આજી પગ કા થંભી ગયો અને ડુંગરા જેવડો ઉભરો એને ડુંગરા જેવડો એ જી ઉભરો એને માંડ માંડ ઓળગ્યો કાળ ઝાકેરો કાટકો મારો આજ ગાંઠથી છૂટી ગયો કાળ ઝાકેરો કાટકો મારો વાહ ભાઈ વાહ વાહ ભાવેશ કરણગઢે કવિદાદની સુંદર મજાની રચના જેને આપણે કહીએ હૃદયસ્પર્શી રચना आप इसे रजू करी। हमारे दिल्ली वाले हमारे परम मित्र हैं जो हमारे एडमिन है राजकोट लाइव वीडियो के दिल्ली के एडमिन बनाए गए हैं। मैं माफ़ी चाहूँगा कि बीच बीच में मैं आपका नाम नहीं ले पाया क्योंकि प्रोग्राम शुरू था। वलीउल्लाह अंसारी जी, आपने भी ये महसूस किया कि दिनेश भाई बीच बीच में आपकी आवाज़ तो आ रही है, मैं यहीं पर हूँ लेकिन जो कैमरे में है तो मैं तो नहीं आ पाऊँगा। तो यहाँ पर मैं साइड में बैठे बैठे आप तमाम दोस्तों का स्वागत कर रहा हूँ। वलीउल्लाह अंसारी जी, आपका दिल से बहुत बहुत स्वागत है। मयड़ वावड़ी का राजा, क्या बात है। अश्विन आहिर, महादेव डांगर, हितेश चावड़ा उमराड़ी, टीमभाई रबारी, दिनेश बालासरा मोरबी, दीप्ति बालासरा, जय मुरलीधर, जिगरभाई आहिर, जय मुरलीधर અને નિરંજના ગોસ્વામી, આપનું પણ નિરંજનાજી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। અને કરશનભાઈ આહિર, હા ભાઈ, હા લખો છો ભાઈ, આપણા રઘુ લાવડીયા મોટા દડવા, પધારો પધારો રઘુભાઈ, ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે। આજે આપણી વચ્ચે બે કલાકારો છે આપણા, એક આપણા જસ જયરાજભાઈ મહેતા અને બીજા ભાવેશ કાનગડ। તો મોજે મોજ છે તમારા બધાની, દ્વારકાધીશની દયા છે, માગો 10 આપે 20 એવો મારો દ્વારકાધીશ। બીજું તો આપણે શું કહીએ। તો જસભાઈ તમારી મોજ પડે તો કાનુડાના એક બે લોકગીત ગાઓ તો ડાયરાને મોજ પડી જાય। અને અમારા પરમ પાલી અમારા તબલા વાદક છે, જો કે હક નથી કરતા પણ માણસ સારો છે। મહેસુરભાઈ મકવાણા, આપને પણ હાજરીની નોંધ લઈએ છીએ ને એટલે મેં કીધું છે ને કે ભાઈ અમારા નિકુંજ મકવાણા દ્વારા સંચાલિત છે, જ્યોતિ મેન રોડ, કાલાવર રોડ, ક્રિસ્ટલ મોલની પાછળ D&D પુલ ટેબલ એન્ડ સ્નૂકર ક્લબ। તો અચૂક મુલાકાત લેજો। નિકુંજ એમ મકવાણા દ્વારા સંચાલિત છે। અને वलीउल्लाह अंसारी जी, दिल से आपका स्वागत है। नवा मित्रों में હું જોઈ રહ્યો છું કોણ કોણ છે ભાઈ। જીગરભાઈ આહિર, ભાવેશભાઈને કહી દેજો હું આવી ગયો છું। હા, તમારી નોંધ જીગરભાઈ લેવાઈ ગઈ છે, કારણ કે ભાવેશભાઈ પણ બધી કોમેન્ટ વાંચી રહ્યા છે। જો એમણે લખ્યું છે જીગરભાઈ વેલકમ વેલકમ। તો હવે કૃષ્ણ ભગવાનના બે ત્રણ મજાના આપણે લોકગીતો માણીએ। આહેરો જ્યાં ભેગા થયા હોય, યાદવ કુળ જ્યાં ભેગું થયું હોય, એમાં કાનુડાને ભૂલી જાય કેમ હાલે। તો હવે આપણે બે ત્રણ લોકગીતો માણીએ। આપણા જસ જયરાજભાઈ મહેતા છે, આપણા સમાજના ઉગતા કલાકાર છે ને ખૂબ ખૂબ આગળ જઈને પ્રગતિ કરે એવી આપણે શુભેચ્છા આપીએ। મહેક આહિર આમોજ આ લખે છે, જય મકવાણા મારકણા, જય મારકણા, આપણું પણ હાર્દિક સ્વાગત છે। તમારા મિત્ર લાગે ભાવેશભાઈ, સ્ટુડન્ટ છે તમારા? वाह वाह, તમે સરને સાંભળો જય ભાઈ, વાહ ભાઈ વાહ। વલીઉલ્લાહ અંસારી દિલ્હી से लिख रहे चक्कास प्रोग्राम चक्कास। ઘણા બધા મિત્રો છે ભાઈ આહિર સમાજના ભાઈ, મજા આવે। મિત્રો દિનેશ બાલાસરા તો નિયમિત હોય જ છે અને આપણે સત્યજીત કાનગડને પણ બોલાવવાના છે ભાઈ। સત્યજીત લખે છે ભાઈ 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 ભાઈ, ઘણી વખત ભાઈ લખ્યું। કાનગડ છે ને તમારા ભાઈ, તો કાનગડનું ખેંચે જ ને મારા વાલા। અને आहिर समाज को जय मुरलीधर लिख रहे हैं दिल्ली वाले हमारे वलीउल्लाह अंसारी जी। देशुख पीठड़िया जी, आपने पण અમે આવકારીએ છીએ। અમારા સમાજના કાર્યક્રમમાં તમારું જે આગમન છે, તમારી જે હાજરી છે એ નોંધ લઈએ છીએ। મહેસુરભાઈ મકવાણા લખ્યું છે બંને કલાકારો સુપર છે, તો મહેસુરભાઈ આપના આશીર્વાદ છે।
અને આપણા આશીર્વાદ થકી આ કલાકારો ખૂબ ખૂબ આગળ ધપે અને નામ આહિર સમાજનું રોશન કરે એવી આપણે શુભેચ્છા આપીએ અને દ્વારકાધીશને પ્રાર્થના કરીએ. ઘણી બધી કોમેન્ટો છે, બધી લગભગ મેં વાંચી લીધી. રઘુલ આવડિયા ફરીથી જય મુરલીધરભાઈ મોટા દડવાથી તમે ઉપસ્થિત છો અને મજા આવી ગઈ હો ભાઈ, જીગરભાઈ લખે છે. અને હિમાંશુ બાલાસરા પણ લખે છે જય મુરલીધર. મહેપત ડાંગર મજા આવી ગઈ એમ લખે છે. તો મહેપતભાઈ ખૂબ ખૂબ આભાર કાર્યક્રમમાં જોડાવા બદલ. તો હવે જસભાઈ બધી કોમેન્ટો વચાઈ ગઈ, તમને મોજ પડે એવું થવા દો. એ નવરાત્ર રમવાય
હલો હલો આહીના અજવાળા મિત્રો બધા મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું ચશ્મા ફેરી મહેશભાઈ આહિર પરાપે પડ્યા અચ્છા ભાવેશ કાંગરના ભાઈના દીકરા છે સંજય બાલાસરા આપનું પણ હાર્દિક સ્વાગત છે થોડું વોલ્યુમ છે ને પેલું વોલ્યુમ ઓછું કરી નાખો संजय बालासरा वेलकम वेलकम भाविक बालासरा वेलकम क्या था क्या होते हमारा भाई देवसी भाई गोजिया आपको हार्दिक स्वागत है लखन परमार आ मोजा जय हो तो एक બે લોકગીત જસભાઈ રજૂ કરું છું તમારી પરમિશન હોય તો આપી દો ચાર સફેદ હલો સવા બસરનું મારું એ દાતરનો એ ઘડવના નાની એલવાર મુજા હે મુજા એ વાલમ જીલો હવે નહીં જામ મીડ ભાડવાળલો સવા બસરનું મારું દાતરનો ભરણો લાગે રોજ પાવલી દેલો હું લાવું રૂપિયો દોઢ મુજા હે મુજા વાલમ જીલો હવે નહીં જામ મીડ માંડ મારવો દિલસુખભાઈ પીટડિયા રાયમલભાઈ બોરીચા ભાઈ જય મુરલીધર તો તમારી કઈ ઈચ્છા હોય તો નથી કાંઈ તો ચાલો એકાદું ગીત ભાવેશ તું અહીં આવી જા તો આમાં એક લઈ લે આપણે કસ્ટમરને બે ગીત આપીને કાર્યક્રમને પછી પૂરો કરીએ લાવી વાંધો નહીં. હલો 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 જય દ્વારકાધીશ બધાને દેશભક્તિ આને એક દેશભક્તિ સાંભળવું છે દેશભક્તિ આપી દઉં એ મેરે પ્યારે વતન લઈ ગયો એને આપણે બોર્ડર પર મોકલી દેવો ચાલો તો તમારી ફરમાઈશ પેલા લઈ લે એટલે એ લઈ લો પછી કસમ ના રંગ લઈ લે શું રાખું ને મારે જરૂર પડશે હલો હલો હાલો અમારા તબલ છે શું નામ પરમ 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 ધરમભાઈ એમની એક ફરમાઈશ છે તો આપણે લઈ લઈ દેશભક્તિ ગીતની હે મેરે પ્યારે વતન હે મેરે पिछले चमन तुझ पे दिल कुर्बान तुझ पे दिल कुर्बान तू ही मेरी आरज़ू तू ही मेरी आबरू
તો હતા સાંભળવામાં બીજા આવી ગયા છે. તો દિનેશભાઈ બાલાસરા આપનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત. એક રાજકોટના દિનેશ બાલાસરા છે, એક મોરબીના છે. તો ખૂબ ખૂબ મીનાબેન ત્રિવેદી, મહાદેવ માધવબેન, તમે આવ્યા અમને ગમ્યું કે હવે કાર્યક્રમને આપણે પૂર્ણાવતી તરફ લઈ ગયા છીએ. અજયરાજસિંહ જાડેજા, આ ભાણુભા. તો દેશભક્તિના ગીત પછી દેશભક્તિ મેં યાદ કરાવ્યું. સચિન ભટ્ટ કંઈક એને દુકાનમાં કામ આવી ગયું હતું એટલે નીકળી ગયા છે, પણ એમને ખાસ કહેજો કે તમારા ગયા પછી દેશભક્તિ ગીત તો એના બહુ ચાહ છે દેશભક્તિના ગીતના. આ દિનેશભાઈ વરસરા, મોટા ભાઈ મોજ ભાઈ, દિલસુભાઈ પીટડિયા, આભાર આભાર આભાર. તો હવે આપણે ભેરવી તરફ આગળ વધીએ. કાર્યક્રમની છેલ્લી 10 મિનિટ છે. જય હિન્દ, વંદે માતરમ. વાહ ભાઈ, સચિનભાઈને કહેજો, દિલસુભાઈ.
મિત્રો આ સાથે દિનેશ બાલાસા ઓફિશિયલ પેજ ઉપર આહીના અજવાળા નગરી મોજ અંતર્ગત આપને જણાવી દઉં કે આજના અમારા પેજના અમારા કાર્યક્રમના મહેમાન કલાકારો હતા. એમાં ધીમે ધીમે સંગીત ક્ષેત્રે પદાર્પણ કરી રહ્યા છે. નાની ઉંમર છે જસ જયરાજભાઈ મહેતા અને બીજા ભાવેશભાઈ કાનગડ. એમને આપણે બીજી વખત પણ ચોક્કસ બોલાવશું. જે કોઈ મિત્રો હજી બાકી છે એ કલાકારોને આપણે લાવવાના છે અને તે આવતા શનિવારનો કાર્યક્રમ છે. એમાં આપણે ઉદય ચાવડાને આપણે બોલાવીએ છીએ. બીજા કલાકાર નક્કી થશે તો આવતા શનિવારે પાછા આપણે મળશું. ત્યાં સુધી અમે રજા લઈએ, બધા ભેગા મળીને વારું પાણી કરશું, પછી છૂટા પડશું. જય મુરલીધર, જય દ્વારકાધીશ.